નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આપણે જોવાના છે બીજી પરીક્ષા વિષય ગુજરાતી ધોરણ 9, સમય છે 2:30 થી 4:30નો। તો મિત્રો ઉપર સૂચના જોઈએ। આ પ્રશ્નપત્રમાં મિત્રો 4 વિભાગ છે। જમણી બાજુના આંકડા પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે। બધા જ પ્રશ્નો ફરજિયાત છે। વિકલ્પો આંતરિક છે। તો મિત્રો આપણે જોઈએ વિભાગ અ, ગદ્ય વિભાગ। તો એમાં આવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। ત્યાર પછી લોહીની સગાઈ પાઠના લેખકનું નામ જણાવો। આ બે પ્રશ્નો છે એક વાક્યના। ત્યાર પછી આવે છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી દીધી। ત્યાર પછી બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દમાં લખો। બીજો પ્રશ્ન નાનજીભાઈ કાળીદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો। વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો અને અરુણિમાનું પાત્રા લેખન કરો। તો મિત્રો આ હતો વિભાગ અ। એનું આપણે સોલ્યુશન જોઈએ તે પહેલાં આપણે વિભાગ બના પ્રશ્ન જોઈ લઈએ। મારા સપનામાં આવ્યા હરી। આ મિત્રો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। ત્યાર પછી ટૂંકમાં પ્રશ્નના ઉત્તર લખો। પપ્પા હવે ફોન મૂકો કાવ્યમાં વ્યક્ત થયેલ દીકરીની ઘર માટેની ચિંતા તમારા શબ્દમાં લખો। માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે। મારા સપનામાં આવ્યા હરી કાવ્યના આધારે હરિમિલનની ઝંખના વર્ણવો। ક નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। તો એમાં છે રસ્તો કરી જવાના કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં લખો। કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દમાં લખો। ત્યાર પછી મિત્રો વિભાગ સી આવે છે। તો વિભાગ સીમાં નીચે આપેલા શબ્દની જોડણી સુધારીને લખો। તો મિત્રો પહેલું છે પૃથ્વીલોક। તો તમને ખબર છે પૃથ્વી લોક આ રીતના આવશે, બરાબર। ત્યાર પછી શિલાજીત। તો મિત્રો શિલાજીત। ત્યાર પછી સંધિ છોડો અને જોડો। વાટા વત્તા વરણ વાતાવરણનું વાટ વત્તા આવરણ વાટા વત્તા આવરણ। ત્યાર પછી સૂર્ય અસ્ત એનો જવાબ આવશે સૂર્યાસ્ત। ત્યાર પછી મેં શબ્દનો સમાનાર્થી શબ્દ લખો। મેં વરસાદ, ઝાડ વર્ષા કે નીર। નીર એટલે પાણી, જળ વર્ષા અને વરસાદ। તો મિત્રો મેહનો શું શબ્દ આવશે? મેહ એટલે મેહુલ, મેહુલ એટલે વરસાદ। ચોથો આપેલા શબ્દમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો। તો મિત્રો રવાનુકારી એટલે જે શબ્દમાંથી અવાજ આવતો હોય તે। ટાઢા બોર વાદળમાંથી સરર સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા એટલે મિત્રો સરર સરર। ત્યાર પછી સમાસ મિત્રો પિતા પ્રેમ દ્વંદ્વ સમાસ। સાહસિક શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે? તો મિત્રો સાહસિક ઇક પ્રત્યય એટલે કે પર પ્રત્યય એમાં ઇક કહેવાય। ઇક કયો પ્રત્યય આવે? પર પ્રત્યય, બરાબર। આગળ જોઈએ જીવનનું જોખમ ખેડવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। મરણિયા પ્રયાસ કરવો, જીવ ગભરાઈ જવો, જીવને સંકટ થવું એટલે મિત્રો જીવને સંકટ થવું। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। દહીં વલોવાનું સાધન। ત્યાર પછી 9મો માંગ્યા મુજબ વાક્ય બનાવો। અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું। તો અરુણિમાથી એશિયાનું એવરેસ્ટ સર કરાયું। 10મો વાક્ય રૂપાંતર કરો। જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળે છે। જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળતી નથી। ત્યાર પછી મિત્રો વિભાગ ડી અર્થગ્રહણ આવે છે।
એમાં મિત્રો જોઈએ આપણે નીચે આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. એમાં મિત્રો છે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. મન મેલા તન ઉજળા. તો મિત્રો એમાં શું કે બગલાને એને સાથે સરખાયો છે. બગલાનું મન મેલું હોય છે અને શરીર એનું ઉજળું હોય છે. જ્યારે કાગડાને તમે જોઈ શકો છો, કાગડાનું તન મન અને રંગ બધું શું છે, કાળું જ છે. એટલે બગલા કરતાં તો કાગડો સારો એવું કહે છે એમાં. ત્યાર પછી બીજું છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. એ મિત્રો જિંદગીનો પણ એક ક્રમ છે, જીવન અને મૃત્યુ. એવી રીતના જીવનની પણ ઘટમાળ થયા જ કરે છે. જીવન જન્મ થાય છે તે મરણ પામે છે અને જેનો મરણ થાય છે તેનો જન્મ થાય જ છે. એવી રીતે દરિયામાં તમે સમુદ્રમાં જુઓ છો, ભરતી આવે છે ત્યાર પછી મિત્રો ઓટ પણ આવે છે અને ઓટ આવે પછી શું આવે, જુવાળ પણ આવે છે. તમને ખબર હોય તો બરાબર. જે મોજા આવે ને એને ભરતી કહેવાય અને પાછા રિટર્ન થઈ જાય એટલે દરિયાના અંદર પાણી જતું રહેલું હોય એ ઓટ કહેવાય. ચાલો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ. પત્ર લેખન કરો. તમે જોયેલું પુસ્તક પ્રદર્શનનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો મિત્રો નામ, સરનામું ને તારીખ લખવાની છે. પછી તમે જે પુસ્તક પ્રદર્શન જોયેલું હોય તેનો પત્ર તમારા મિત્રને લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહેવાલ બધાને જ આવડતો હોય છે. અહેવાલ મિત્રો હંમેશા ભૂતકાળમાં લખાવવો જોઈએ. તો મિત્રો તમારી શાળામાં ઉજવાયેલ રમતોત્સવ અંગેનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો મિત્રો તમે રમતોત્સવની શરૂઆત કેવી રીતે કરી, ક્યાંથી કરી, સવારે પ્રાર્થનાથી કરી હશે બરાબર. એને પણ તમારે ભૂતકાળમાં દર્શાવવાનું છે. કઈ કઈ રમતો રમ્યા, દિવસ દરમિયાન ખૂબ મજા કરી અને છેલ્લે અંતે તમે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડો છો, એનો ઉલ્લેખ કરવાનો રહેશે. ચાલો આગળ જોઈએ. નીચેનું કાવ્ય વાંચી તેને નીચે પૂછેલા પ્રશ્નનો જવાબ લખો. અષ્ટ થતા રવિ પૂછતો અવનીને સારસે કોણ કર્તવ્ય મારા, સારસે કોણ? સાંભળી પ્રશ્ન સ્તબ્ધ ઊભા સહુ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોડિયું એક માટી તણું, ભીડને કોક કોણે તે બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. અષ્ટ થતા રવિ કોને શો પ્રશ્ન પૂછે છે? તો મિત્રો અવનીને પ્રશ્ન પૂછે. તો શું પ્રશ્ન પૂછે? સારસે કોણ કર્તવ્ય મારા. રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સોના પર સી અસર થઈ? તો સૌના મોં સ્તબ્ધ થઈ ગયા, મોં પડ્યા એટલે કાળા મોં થઈ ગયા બરાબર. માછલી જેટલી મારી ત્રેવડ, મામૂલી જેટલી પ્રભુ એટલું સમજો તો હું કરીશનો અર્થ સમજાવો. અને કાવ્યનું યોગ્ય શીર્ષક. તો મિત્રો કાવ્યનું યોગ્ય શીર્ષક આવશે કોડિયું. શું આવશે? કોડિયું આવશે. ત્યાર પછી શિયાળાની સવાર મિત્રો નિબંધ છે. હમણાં શિયાળાની ઋતુ ચાલે છે એના વિશે તમારે લખવાનું રહેશે અને પ્રાર્થના આત્માનો ખોરાક છે. તો મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ.